માથા વગરના નીકળે ને ઝુમર એટલે એનું પલોઠી વાળી નદી કિનારે તો હોય આમાં દવા નાખી હે બાપા આ ઓલા મુંડા હોય ને એ હે આમાં તો જો પેલા ફરતી કોર નકરી હીરું થઈ ગઈ મેં તેમાં જોયું નથી બાપા રવિવારે બેચવા જવાના હે હા પચ્ચાના બે વચ્ચાના હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે 8 વાગી ગયા અને બધાને ગુડ મોર્નિંગ ને રાતે રંગ બદલાવે બ્લેક બ્રેન્ડ માંથી ને વ્હાઈટ બનવું અને આપણે જવાનું હોય દૂધ લેવા તો પેલા દૂધ લેતા આવી તો ફેમિલી અત્યારે 12 વાગી ગયા ને અત્યારે સેટ નવલો થયો પાણી આવ્યું હતું એટલે નિશુબેન હવે કપડાં ધોવા માંડ્યા આવ્યું હતું ને પાણી બનાવે શું બનાવે રીંગણા હે રીંગણા બનાવી શાક બનાવી તો ફેમિલી 12:30 વાગી ગયા ને અત્યારે રીંગણા બટાટાનું શાક બનાવ્યું રોટલા હે પછી ગણવી પડે બધી લખવાની હોય નવી ભરાય ગણે હે બધી તો ફેમિલી આવું લખવું પડે જો ઝુમર તઈ માથા વગરના નીકળે ને ઝુમર એટલે એનું લખવું માથા વગરના એટલે તૂટલા હે કેટલી થાય ગોટી 359 એક પેટી ને 60 માં જો આખો કોથળો ભર્યો હે આજે બધી નાખવાનું આ હાઈ કેટલા વાગે લગન જાગતી હતી 12 વાગી ગયા તો ગઈ હતી તો હું કોણ પછી બધા આવતા હતા ને જાતા હતા ને ભરાવી જ જોઈ ને એટલે હવારે દેવાની તો હવારે મારે કીધે ભરાય એમ તો હોવી જોઈએ ને હજી કપડાં ધોવા પછી કંટાળીને સુઈ ગઈ તો એકલે નીંદર આવે હું તો હતો તમે ફોન જોવો તમારી હમ ન જોવો હમું જોવાનું ભરીએ જો અને 1000 રૂપિયા ઉપર આવી છે 1000 ઉપર આવી છે એટલે અત્યારે કપડાં ધોવે ટાઈમ ક્યારે હતો સવારનો હતો 8 વાગ્યાનો અત્યારે ધોવાનો વારો આવ્યો બુટી નથી ધોતી જો તમાર પેન્ટ નો કલર બે ગયો ચાણિયા પર કયો કલર કાળો કલર એમ કપડાં ધોવાના થાકી ગયો નથી એટલે એમાં નો લે લુગડાન માં દોર પડી જાય ને સરોલા હજી પાછા નીચેવાના છે તો ખાલી એઠો ઢગલો કરી તો કમ્ફર્ટ પલોઠી વાળી નદી કિનારે તો હોય એ કેમ નથી મારી તો નથી હોય નદી કાંઠે જો હું ત્યાં કપડા તો સર સેલ જ થવા જાય એમ ને નદી હે નદી સામે ત્યાં ધોવા નાવાનું હોય જાય ગમતો થાય ને ત્યાં સિત્રાઈમાં મંદિરે ઉતરવા ક્યાંથી જાય સિત્રાઈમાં મંદિર હતું પાદરમાં ગરતા તમને કઈ જોયું જ નથી તમારા ગામ જ તમને નથી જોયું પૂરું જોયું જ છે પણ ત્યાં તો કોક હરખાઈ બતાડી ન થઈ ગયો વાં જવાનું પેલા નક્કી કરીને જાવ ને હાલો ડાયરેક્ટ માલીડા જઈને ક્યાં જવું એ જ નથી ખબર તો બીજે કે બધે તો 5 દી રહેવું પડે ફરે તમે હાલી જવું પડે વાન એ તો ઉતાવળ થાય જ આખો હાલો એટલે ન મજા આવે બસમાં જવું પડે રહેવું પડે 2 દી રહેવું પડે તમે બધે રખડી ન હોય ને બસમાં જાવ તો હાલીને રખડવું પડે બસમાં જઈને તો માલે ઉતરી જાય પછી બધે રખડો ભલે ને હાલીને રખડવું પડે તો હલકું થાય હરકડી જવાનું તો સાથે ને મળે નહીં બંધ લેવાનું વાહન મળે જ છે હું હાલે ને ને વાહન હોન્ડા વાળો દે તને હોન્ડા વાહન છે હતા અહીંયા ઈકો ને એવું હોય ને ગામ મેં દેખો જોયું જ નહીં ઈકો તારો ન જોઈ વા હંદવાકા છોકરી જોવા ગયા તો વાહન લઈને જોવા ગયા તો હાવડામાં હેઠે ખરી ગઈ અડધી ઘઉં અગાઉ લીધા તો હીરું થઈ ગયું હજી આમાં અડધા થઈ જશે તેમાંય થઈ ગઈ જો પેલા હે ને તમે કઈ નાખો બાખો નહીં તો એ હીરું થઈ જાય ને મમ્મીએ દવા નાખી હે મમ્મીએ કીધું આમાં દવા નાખી હે બાપા આ ઓલા મુંડા હોય ને એ હે મમ્મીને ખબર મેં ઓમાં પેલા જોયો બાચકીમાં તેમાંય નકરા ધનેરા ચડી ગયા પાછા તમે ગામમાં હારા હોય ને આમાંથી મેં કેવું તો આમાં હવા એટલે જ તમને એકાયરે ઘઉં નો લઈ દઉં એક બાસકો એટલે જ હું હારું નહીં દીધું નો હાથવે આ ભીના જરી ક્યાં તમને હાચાવન તેવરનું હોય એટલે અમે કેટલી નાખી ખબર છે આવડું ડ્રમ છે ને એમાં કેટલી પડી ગઈ નાખી છે ત્યારે માંડ આમાં તો હારા થોડી ચપટી થઈ છે માણી નાખેલી એટલા નો હાલે બગડી તો જાય તામે બગડી ગઈ છે પેટીમાં અમાર ઘઉં પૂરા થાય ને આખા જીવડા જ છે જોને નકરા ઈ તો કહું હું તમને જો ઘઉં નથી આ બધા જીવડા હે હવે એટલા બધા નાખવા ક્યાં હે કા મમ્મી મારા હાઉ લે જો કહું લેતો
કાઉ લેતા એમ કર્યા નાખવા ક્યાં જાવ ઢોરને દે દેવા કે ચકલા નાખા દે ખા કે તડકે મૂકેલા નીકળી ગયા આમાં જો આમ ઢાંકણામાં તો જો પેલા ફરતી કોર નકરી હીરું થઈ ગઈ કરી દે. મેં તેમાં જોયું નથી બાપા ઓલી માય ગોડ ઓલા ફાઈન બોલાવું તો જો ઘઉં દરાઈ આવ 5 કિલો બોલાવતી થઈ ગયા જો પાવડર પાછો થઈ ગયો. આમાં ધનેરા પાવડર થયો પાવડર જે ધનેરા એ ધનેરા જ કરે પાવડર રહ્યો ને ધનેરા જ કરે. તો કહું કેમ નહીં કહો હવે ઈ તો તને મમ્મી બેને ખબર ના કોમાંથી મૂક્યા આવ્યા કહું નકરી હીરું થઈ ગઈ ધનેરા ને બનેરા ને નકરા બગડી ગયા હાવ. આ ઢાકાને ફરતી કો જોઈતી છે મેકી દેવો કાંઈ થાય તો થોડોક થાય. મારે મેકવા દો મેં તો આમાં હારો હોય તો આમાંથી લઈ જાવ તો આમાં કોથળીમાં નકરા ધનેરા થઈ ગયા એ પાછા. કાલે હું પાછા ઉપર ઉષા કરી નાખીશ ને હમણાં કરી નાખીશ. અટાણે ઢાંક દે ને બીજા એ ફરી ખાવાના જ હોય કે નાખી થોડાક દેવાના ઉષા એટલે કરીને બધા થોડાક વહી નખાય. જાય. તો બીજા શેમાં ઘઉં ભર્યા હારું? આમાં નથી ભર્યા, આમાં અલે એ ધનેરા નથી એમાં થઈ ગયા. ઓલા મુંડા હોય ને એવું ઈ કરે મુંડા હોય, ઈ ધનેરા હોય, ન પડે આમાં ઓલું ભેર્યું તું મેં. ધનેરા નહીં આમાં હીરું થઈ ધનેરા તો અમુક જ છે એ મુંડા તારે છે ને મીઠો પાવડર મેડિકલ લઈ આવીને નાખી દે તો થાય. પોટકી વાર નાખો તમારે મીઠો પાવડર પડી કઈ આવે હા ઘઉંનો દવા બીજે છે મેં નો આપે એમ મને હાવ નો આપે આપે એ મીઠો પાવડર ન કોઈ ના પાડે. હે મીઠો પાવડર ન ના પાડે. એ ઢાંકી દે અને ઈ કાલે હું ઉષા કરવા જાઉં મારે હમા કરવા જાઉં. આ નહીં કરો જ જો આમાં પાછા થઈ ગયા. ઈ થઈ જાય. ઈ તેથી હમા કરી બધા મેકી આવે ને તો સારું. તો પછી રાંધવા માંડી શું બનાવે દાળ ઢોકળી દાળ ઢોકળી દાળ ઢોકળી સહી તો ખાલી દાળ ઢોકળી ખીચડી હે ખીચડી હોય કે ભાત હોય દાળ ઢોકળી ખીચડી કોણ બનાવે યાર ભાત બનાવે હો. ભાત તો ખાવા હોય તો તમે બનાવો ના કોને બનાવો તો શેના ભેગી ખાવું દાળ ઢોકળી લુખી એ દાળ ઢોકળા લુખી જ ખાતા એટલે મેં તમને શીખવાડ્યું ભાત ખાતા શીખી ગયા. એ શું કરીશ ભૂખે ટાંગા ગાભા તો કપડાં ધોઈ દઉં પલોઠી વાળીને તો ધોતી હતી પેલા તો એમને ધોયા ને બેહી બાજુવાળાને 2 દોરી ભરાણી ને આપણી 4 દોરી ઉપર તો એ 5 દીધા કેટલા દીધા નતા તો 11 12 13 14 ને હું છું પૂનમ થઈ ને 6 દીના કપડા હે 11 પેલા ના એક જોડી હતા નક્કી નહોતો એટલે કઈ ધોયા જ નહોતા મેં રાંધે નહીં શું વાંથી ના લઈ લી હે ગરમી થાય છે. ગરમી થાય શું બનાવ બનાવી મમ્મી હાટુ ખીચડી બનાવી પીલું હાટુ રોટલી બનાવી અને આપણા નિશુબેન રહ્યા છે પણ પડીકા ચાલુ જ છે અત્યારે એક ખાધું એ જેઠાલાલ ચાલુ તો ફેમિલી અહીંયા જો ખાલી ઠાંટાણા ખજાનો તૂટી જાઓ ખજાનો હાલે હવે ખાવું નથી 9 વાગી ગયા આમ જો વિડીયો જોવામાંથી ઊંચી ન આવે લે હું જોતી હતી એક વસ્તુ તમારી તમારી જે બનાવવાનું આઈડિયા વિચારતી હતી તમારા 2 વિડિયો આવ્યા મારામાં તો હાલો ખાવાનું કાંટો ભૂલાયો કામે કા મારી મનની મરજી મારી આઈડી જો આ ફેમિલી આ કેટલા બધા કપડાં છે આને હે ને રવિવારે વેચવા જવાના છે હા પચ્ચાના બે વચ્ચાના બે એમ કરાય મારે તો 5 જોડી છે તમારા 7 જોડી છે કેવડા કપડા કર્યા આને તમારા 7 જોડી છે મારા નથી એટલા બધા મારા ખાલી 5 જોડી જ છે 2 નાઈટ ડ્રેસ છે ને 3 જોડી જ છે કપડા તમારે તો 6 જોડી તો 3 દી હું કામે ગયો 4 લેંઘા 2 પેન્ટ કામે ગયો એ ન ગણવાનો હોય કામે ગયો ત્યાં તો પહેરવા જ પડે ને પાછા આવીને બદલાવા જ. તમારા જ છે અહીંથી જેટલા શર્ટ દેખાય ને એ બધાય શર્ટ જો 1 2 3 4 5 6 ને 7 શર્ટ હે તમારા તો ફેમિલી આ દાળ ઢોકળી બનાવી પાયલ અને બીજું કાંઈ નહીં ખાલી દાળ ઢોકળી જ નકરી નહીં ભાત આજ નથી બનાવ્યો એ કે હું થાકી ગઈ એટલા બધા કપડાં ધોયા ને એટલે થાકી ગઈ ઉઈ જાય બુટીઓ ભરી બપોરે ને પછી સાંજે કપડાં ધોયા એ કે હું થાકી ગઈ તો ફેમિલી અત્યારે 12 વાગી ગયા અને હવે બ્લોગનો એન્ડ કરી નાખીને કોમેન્ટ એવી આવી હતી કે પાયલના બુટી ભરે છે એના પૈસા કેટલા થાય ને કેટલા પૈસા આપે તો એ ડાયમંડ પ્રમાણે કંઈક પૈસા મળે એ મને નથી ખબર કાલે આપણે એને પૂછશું પાયલને
તો ખબર પડે, બાકી એમાં મને કંઈ ખબર નથી પડતી. એક બીજી કોમેન્ટ આવી હતી કે તમે મોબાઈલ ઉપર બ્લોગ બનાવો, તો હું OnePlusનો મોબાઈલ છે 13S, એમાં હું બ્લોગ બનાવું છું. દિવાળી પર મેં લીધો હતો ને, એટલે હું એમાં બ્લોગ બનાવું હતી. પછી મેં બ્લોગ ચાલુ કર્યા, અને હવે આપણા બ્લોગ છે ને ડેલી બ્લોગ જ રહે. હવે કાંઈ હું બ્લોગ મૂકીશ જ, ગમે એ થઈ જાય. હવે કોઈ દી એવો નહીં હોય. 2 દી નહોતા મૂક્યા ને, એટલે એને મને હજી અફસોસ થાય છે. અમે 2 દી મૂક્યા શું કામ નહીં, મારી ભૂલ મને અત્યારે નડે. મેં કેમ કે મેં જેટલું ચાલુ કર્યું ને તેટલું મેં બ્લોગ છે ને કન્ટિન્યુ મૂક્યા જ છે, અને 2 દી ન મૂક્યા નહીં મને અફસોસ થાય. કંઈ નડતું નથી કંઈ, એટલે મને અફસોસ થાય છે. તમે 2 દી મૂક્યા શું કામ નહીં. એટલે હું જેમ બને ને એમ ટ્રાય કરીશ કે 2 બ્લોક છે ને હું કવર કરી લઉં ને, એવી રીતના ટ્રાય કરીશ. અત્યારે નહીં, પણ થોડાક દિવસ પછી કે એમ ટ્રાય કરીશ. કેમ કે એડિટે ટ્રાય કરી લઉં, વિડીયો ઉતાર લઉં, પછી મારે એડિટે તેદી કરવો પડે ને, પછી મૂકવો એમ પડે, એટલે એ થોડોક વાંધો પડે. પણ એ હું કવર કરી લઈશ થોડોક ટાઈમમાં. અને હાલો બ્લોગનો હવે એન્ડ કરી નાખીને હવે ડેલી બ્લોગ ચાલુ થઈ ગયા. હાલો, ચેનલ ઉપર નવો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેને ન કર્યું એ સબસ્ક્રાઈબ કરી નાખજો. રાધે રાધે, જય માતાજી, થેન્ક્સ ફોર વોચિંગ.